નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે ગાયને સાનામાના આ એક નાની અમથી વસ્તુ ખવડાવી દો તો 1 મહિનાની અંદર તમે ધનવાન બની જશો. જે ઉપાય તમને જણાવવામાં આવશે એ ઉપાય કરી લેશો તો ચાલો જાણીએ મિત્રો. 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે સાનામાના ગાયને આ એક નાની વસ્તુ ખવડાવવી દો તો સાવ કંગાળ માણસ પણ ધનવાન બની જશે. મિત્રો, તમામ કષ્ટ અને મુશ્કેલીઓથી મુક્તિ મળશે અને મૃત્યુદંડ સમાન પિતૃદોષ પણ તરત જ દૂર થશે. આખું વર્ષ તમારા ભંડાર ભરેલા રહેશે. મિત્રો, અમે કહીએ તમારી 7 પેઢીઓ સુધી રૂપિયા પૈસા પર રાજ કરશે અને બેંક બેલેન્સ વધતું જશે. તમામ દુઃખ દર્દ સંકટ અને કષ્ટ દૂર થઈ જશે અને તમામ સુખ તમારા કદમોમાં આવી જશે. મિત્રો, બધા સુખ તમારા કદમ ચૂમશે. જો મિત્રો તમે આ એક નાની અને ખાસ વસ્તુ ઉત્તરાયણના દિવસે સાનામાના ગાયને ખવડાવી દોશો તો તત્કાલ ગરીબી તમારા જીવનમાંથી ખતમ થઈ જશે. મિત્રો, વ્યક્તિ રાંકમાંથી રાજા બની જાય છે અને 33 કોટી દેવી દેવતાઓને ધારણ કરવા વાળી ગૌ માતાની કૃપા વ્યક્તિ પર આજીવન વરસતી રહે છે. વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન, ધન અને વસ્ત્રની કમી નથી આવતી. અન્ન અને ધનના ભંડાર વ્યક્તિના ઘરમાં ભરેલા રહે છે. બસ મિત્રો, તમારે 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે ગાયનો આ ઉપાય કરવાનો છે. મિત્રો, આ કરવાથી વ્યક્તિના જીવનમાં તત્કાલ ગરીબી ખતમ થઈ જાય છે. તો મિત્રો, ગૌ માતા સાથે જોડાયેલા એવા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જેને મિત્રો 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણના દિવસે કરી લઈએ તો દરેક વસ્તુ તમને પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જો મિત્રો તમે મુહૂર્તમાં જાગી નથી શકતા, કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા, કોઈ પૂજા પાઠ નહીં કરી શકતા, પરંતુ મિત્રો આ દિવસે જો તમે જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાયવાળો આ ઉપાય વિધિ વિધાનથી કરી લેશો તો આ ઉપાય કર્યા પછી સાક્ષાત તમને ભગવાન વિષ્ણુજી અને શાલિગ્રામજી મહારાજના અસીમ આશીર્વાદ મળશે. સાથે જ મિત્રો ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને મિત્રો તમારા રાહુ કેતુની દશા સારી થઈ જશે. કારણ કે મિત્રો એક વ્યક્તિના જીવનના ભાગ્ય અને રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન કૃષ્ણના હાથમાં હોય છે. મિત્રો, આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને મિત્રો તમારા જીવનમાં જે ધન આવશે એમાં વૃદ્ધિ થશે, પૈસાનો વરસાદ થશે, તમને તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળી જશે. કારણ કે મિત્રો જો માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો એ વ્યક્તિને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. હવે મિત્રો તમે વિચારી રહ્યા હશો કે ગાયને એવું તો શું ખવડાવવાથી અને એવો તો કયો ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુજી અને શાલિગ્રામજીના આશીર્વાદ મળી શકે. તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવીશું જે મિત્રો તમારે પૂજાના દિવસે ગાયને જરૂર ખવડાવવાની છે. તો મિત્રો તમારા ફાયદા માટે આ આખો વિડીયો સાંભળજો. આજના આ વિડીયોને તમે વચ્ચેથી જ છોડી દો તો
માનજો કે જીવનમાં તમને ક્યારેય સફળતા હાંસલ નહીં થાય અને ના તો તમને પૂજાનું કોઈ ફળ પ્રાપ્ત થશે. તો મિત્રો વિડીયોને પૂરેપૂરો સાંભળજો, કારણ કે મિત્રો આ વિડીયોમાં તમને ગૌ માતા સાથે જોડાયેલા ઉપાય વિશે જણાવવાના છીએ, જેને મિત્રો કરવાથી તમારા જીવનના જે પણ દુઃખ, દર્દ કે સંકટ છે અથવા કામયાબ થવામાં કોઈ બાધા આવી રહી છે એ બધાથી છુટકારો મળવાનો છે. એમ કહો કે તમારા જીવનમાં અપાર ધન સુખ આવશે અને ક્યારેય પણ ધન સંબંધિત પરેશાની નહીં રહે. મિત્રો તમારી જિંદગી પ્રબળ થઈ જશે, ધન પ્રાપ્તિના યોગ બની જશે અને જીવનમાં સદાય અન્ન અને ધનના ભંડાર તમારા ઘરમાં ભરેલા રહેશે. અન્ન, ધન અને વસ્ત્રની ક્યારેય કમી નહીં થાય તમારા ઘરમાં. તો મિત્રો હજુ સુધી તમે કોમેન્ટમાં જય ગૌ માતા ન લખ્યું હોય તો જરૂર લખી દેજો. તો મિત્રો આજના વિડીયોને પૂરેપૂરો જોઈને જજો. જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે તમારા પરિવાર પર સદાય ગૌ માતાની કૃપા વરસે, તમારા પિતૃઓની કૃપા વરસે, દેવી દેવતાઓની કૃપા વરસે, તો મિત્રો વિડીયોને પૂરેપૂરો સાંભળજો. બહુ જ ફાયદાકારક વિડીયો છે. પૂરા 501 વર્ષ પછી આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા માંગતા હોવ અને 7 પેઢીઓ સુધી ક્યારેય કોઈ જાતની કમી ના આવે એવું ફળ ઈચ્છતા હોવ, તો મિત્રો વિડીયોને પૂરેપૂરો સાંભળજો. તમારા માટે બહુ જ લાભપ્રદ વિડીયો છે. તો મિત્રો વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલાં તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે વિડીયોને લાઈક કરીને અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌ માતા જરૂર લખી દેજો, જેથી કરીને મિત્રો ગૌ માતાની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદા વરસતી રહે. ચાલો મિત્રો જાણી લઈએ કે એ કઈ વસ્તુ છે જેને ઉત્તરાયણ પર ગાયને ખવડાવવાની છે. તો મિત્રો તમારી જાણકારી માટે અમે જણાવી દઈએ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તીર્થ બહુ જ ફળદાયી માનવામાં આવ્યું છે. જો શક્ય તીર્થ સ્થાન પર પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ના હોય તો તમે શું કરો? મિત્રો ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરી લો અને સાથે જ જો મિત્રો તમે સ્નાન વગેરેથી પરવારી જાઓ તો સૌ પ્રથમ તમારા ઘરના પૂજા સ્થાનને સાફ કરો અને એ જગ્યાને સ્વસ્થ કરો. પૂજા પાઠ પૂર્ણ થયા પછી દીપદાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જો તમે હનુમાનજી, મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળનો ગ્રહ જનિત દોષ પણ દૂર થઈ જાય છે અને મિત્રો વ્યક્તિના જીવનમાં ધન, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થઈ જાય છે. સમસ્ત મનોકામના વ્યક્તિની પૂર્ણ થઈ જાય છે. એટલે મિત્રો તમે આ વિડીયોને પણ જરૂર એક પ્યારી લાઈક કરો. તો મિત્રો ગાયનો ઉપાય બતાવતા પહેલા એક બીજો ઉપાય તમને જણાવી દઈએ. મિત્રો આ ઉપાયને એક જરૂર લાઈક કરજો. તમારે શું કરવાનું છે કે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે તમારે સરસવનો 4 મુખી દીવો એટલે કે લોટનો દીવો બનાવવાનો છે. મિત્રો 4 મુખી દીવામાં આગળની વાટ લગાવીને સરસિયા તેલનો દીવો પ્રગટાવી દેવાનો છે. મિત્રો લોટનો દીવો બનાવો, એમાં તેલ નાખો, એમાં વાટ નાખો,
અને મિત્રો લાલ કલાવાની વાટ લગાવી દો, પ્રગટાવો. મિત્રો 4 વાટ લગાવીને ચારે દીવા મતલબ 4 ભાગ એના બની જાય. દરેક ભાગને પ્રગટાવો અને વચ્ચે 2 આખા ફૂલવાળા લવિંગ પણ નાખી દો. પછી જુઓ કેવો ચમત્કાર તમારા જીવનમાં થાય છે. મિત્રો સાંજના સમયે પ્રગટાવીને મનોકામના માગીને છોડી દો. તો મિત્રો આ ઉપાય જરૂર કરજો. બહુ જ લાભકારી ઉપાય બતાવ્યો છે. બહુ જ તમને લાભ આપશે આ ઉપાય. અને હવે વાત કરીએ ગૌ માતા સાથે જોડાયેલા કયા કયા ઉપાય તમારે આ દિવસે કરવાના છે. મતલબ ગાય સાથે જોડાયેલા જેને કરવાથી વ્યક્તિને 7 પેઢીઓ સુધી બેંક બેલેન્સની કમી નથી રહેતી. દુઃખ, દર્દ, સંકટ અને કષ્ટ દૂર થઈ જાય છે. અને મિત્રો બધા સુખ વ્યક્તિના કદમોમાં આવી જાય છે. તો મિત્રો આ દિવસે તમારે ગૌ માતાની પૂજા અવશ્ય કરવાની છે. અને ગૌ માતાને ભોગ માટે જે બનાવ્યું હોય એ ભોગમાંથી 2 પૂરી જરૂર ખવડાવી દેવાની છે. તો મિત્રો કોરી પૂરી નથી ખવડાવવાની. પૂરીને ઉપર તમે મીઠાઈ કે કોઈ શાક કે હલવો જે પણ બનાવ્યું છે એ મૂકીને તમારે ગાય માતાને જરૂર ખવડાવવાનું છે. મિત્રો દરેક માંગલિક કામમાં ગૌ માતા કે એમનાથી જોડાયેલી વસ્તુ જેમ કે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરો. આનાથી તમને પુણ્ય ભાવની પ્રાપ્તિ થશે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે એ ઘર સાથે જોડાયેલા બધા વાસ્તુ દોષ આપમેળે ખતમ થઈ જાય છે. કારણ કે મિત્રો પંચાંગીય વગર કોઈ પણ પૂજાપાઠ અને હવન સફળ નથી થતા. જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ અથવા કોઈ પણ એક એકાદશીને કે કોઈ પૂનમના દિવસે કે અમાસના દિવસે કે કોઈ પણ ખાસ દિવસે જેમ કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે રોટલી, ગોળ અને ઘાસચારો વગેરે ખવડાવવાથી પિતૃદોષ ખતમ થઈ જાય છે. સનાતન પરંપરા અનુસાર મિત્રો જે ઘરમાં ગાય હોય છે એ ઘર સાથે જોડાયેલા બધા વાસ્તુ દોષ આપમેળે ખતમ થઈ જાય છે. સાથે જ મિત્રો જે ઘરમાં ગાય હોય છે ત્યાં વાસ્તુ દોષ જાતે જ નાશ પામે છે. અને તમે પણ રોટલી બનાવો તો દરરોજ તાજી રોટલી જ બનાવવો. ગાય માટે જો તમે રોટલી બનાવી છે તો કોશિશ કરો કે એ રોટલી તમે તરત જ ગાયને ખવડાવી દો. જો મિત્રો તમે એ રોટલીને રાખી મૂકશો અને એ રોટલી બીજા દિવસે આપશો તો એ રોટલી વાસી માનવામાં આવશે. મિત્રો ગાયને ક્યારે પણ વાસી રોટલી ન આપવી જોઈએ. આનાથી મિત્રો ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે. મિત્રો કોશિશ કરો કે ગાયને દરરોજ તાજી રોટલી બનાવીને ખવડાવો. મિત્રો વાસી રોટલી ગાયને ન આપો અને સાથે જ સડેલી ગળેલી વસ્તુ ગાયને નહીં ખવડાવવી જોઈએ. મિત્રો ગાય માતાના તમે કપાળને સ્પર્શ કરો. મિત્રો આવો કરવાથી તમારા તમામ કામ થવા લાગશે. જે દુઃખનો સમય ચાલી રહ્યો છે એ પણ ખતમ થશે. અને મિત્રો તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે. અને એકવાર તમે 7 વાર ગાયની પરિક્રમા કરી લો તો તમારા સમસ્ત કામ પાર પડશે. મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ સાથે ગાયનો સંબંધ માનવામાં આવે છે, જે બેહદ શુભ ગ્રહ છે. મિત્રો જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ કમજોર હોય છે તે જો ઉત્તરાયણના દિવસે ગાયને રોટલી ખવડાવે છે તો એનો ગુરુ ગ્રહ
મજબૂત થઈ શકે છે, જેનાથી મિત્રો એ વ્યક્તિને સૌભાગ્ય, ધન સમૃદ્ધિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો એમાં એક ચપટી હળદર મિલાવી દો. મિત્રો આવું કરવાથી એનો લાભ અનેક ગણો વધી જાય છે. મિત્રો હળદરનો સંબંધ પણ ગુરુ ગ્રહ સાથે માનવામાં આવ્યો છે. મિત્રો આ સિવાય હળદરને મંગળ ગ્રહનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે. મિત્રો આ ઉપાયથી કમજોર મંગળ અને કમજોર ગુરુને મજબૂતી મળે છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું, ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.